આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગર અને જયપુરમાં 2 આયુર્વેદિક સંસ્થાઓનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર માનવતાના કલ્યાણને સમર્પિત આયુર્વેદ ભારતની વિરાસત છે. પ્રત્યેક ભારતીય માટે આ ખુશીની વાત છે કે આપણા પરંપરાગત જ્ઞાનને હવે વિદેશોમાં પણ અપનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જામનગરની આયુર્વેદની અધ્યાપન અને સંશોધન સંસ્થા ITRA ને રાષ્ટ્રીય દરજ્જો અર્પણ કર્યો હતો. दुनिया में से भारत को चुना है और अब भारत में से दुनिया के लिए इस दिशा में काम होगा. भारत को ये बड़ी जिम्मेदारी सौंपने के लिए मैं वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन का विशेष रूप से WHO के महानिर्देशक मेरे मित्र डॉक्टर टेड्रोस का भी हृदय से आभार व्यक्त करता हूं. मुझे विश्वास है कि जिस प्रकार भारत फार्मेसी ऑफ द वर्ल्ड इस रूप में उभरा है, उसी प्रकार पारंपरिक चिकित्सा का ये सेंटर भी ग्लोबल वेलनेस का सेंटर बनेगा. જામનગરના ધન્વંતરી ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થાનો વિશ્વ આરોગ્ય સંદેશ પ્રસ્તુત કરાયો હતો. ધોરડો ખાતે સરહદ ક્ષેત્ર વિકાસોત્સવ કાર્યક્રમ બાદ ગૃહમંત્રી અમિત શાહે માતાના મઢ ખાતે દર્શન કર્યા હતા. ત્યારબાદ ગઈકાલે સાંજે 6 વાગે ભુજમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સરહદી ક્ષેત્રના વિકાસ અંગે મહત્વની બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો અને સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ધોરડો ખાતે યોજાયેલા કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કચ્છ સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં કરાયેલી કામગીરી અંગેનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. ખાસ તો કચ્છમાં સરહદી વિકાસ અંગેના મહત્વના વિન્ડ એનર્જી પ્લાન્ટ તેમજ ડિસેલિનેશન પ્લાન્ટનું પ્રધાનમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે, ત્યારે તે અંગે કાર્યક્રમ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજે ધનતેરસ, ધન્વંતરી જયંતિ છે. આજે લક્ષ્મી પૂજન થાય છે. ધનના દાતા કુબેર અને અધિષ્ઠાતા યક્ષરાજના પૂજનનો મહિમા છે. આ દિવસો દરમિયાન યમ દીપદાનનો પણ મહિમા છે. આજે ધન્વંતરી જયંતિ આયુર્વેદ દિવસ તરીકે વર્ષ 2016 થી ઉજવવામાં આવે છે. આ વર્ષે આજે ધનતેરસ અને કાળી ચૌદસ એક જ દિવસે આવે છે. આવતીકાલે દિવાળી બાદ સૂર્યોદય સમયે અમાસ રહેતી હોવાથી પડતર દિવસ આવે છે. આજે બપોર સુધી ધનતેરસ અને સાંજથી કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવી રહી છે. કાળી ચૌદસ નિમિત્તે ભુજના દાંડીવાળા હનુમાન, પડદાપીઠ હનુમાન, શનિ મંદિર વગેરે તેમજ કચ્છના અન્ય વિસ્તારોમાં કષ્ટભંજનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામનો આર્મી જવાન પત્ની અને પુત્ર સાથે વતન માંડવી આવી રહ્યો હતો. તેમની કારને ગુજરાત ટ્રાવેલ્સની લક્ઝરી બસ સાથે અકસ્માત નડ્યો હતો, જેમાં આર્મી જવાન અને તેની પત્ની એમ બંનેના મોત થયા હતા. જોકે ચમત્કારિક રીતે 5 વર્ષના બાળકનો બચાવ થયો હતો. રાજસ્થાનના નેશનલ હાઈવે 52 હિસાર સાદુલપુર ટોલનાકાથી આગળ લક્ઝરી બસ સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. જમ્મુથી પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા માટે આવતા હતા, ત્યારે કરુણાંતિકા સર્જાઈ હતી. વતન આવતી વેળા અકસ્માતમાં 5 વર્ષીય બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. સ્થાનિક પોલીસે કારમાં આર્મી જવાનનો મોબાઈલ ફોન મળતા તેમણે પરિવારજનોને અકસ્માતની જાણ કરી હતી. નખત્રાણાના ધીણોધર થાનજાગીના ધર્મસ્થાનો તારીખ 14 એટલે કે આવતીકાલથી તારીખ 16 નવેમ્બર સુધી કોરોના મહામારીના કારણે પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે પ્રસિદ્ધ જાહેર સ્થળોએ વધુ સંખ્યામાં એકત્રિત થતી ભીડને કારણે લોકો વચ્ચે સામાજિક અંતર જળવાતું ન હોવાથી કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જાહેર હિતમાં આ નિર્ણય લેવાયો છે. ત્યારબાદ થાનજાગી રાબેતા મુજબ ખુલ્લો રહેશે તેવું યાદીમાં જણાવાયું છે.
ઉત્તર પૂર્વ દિશા તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા અને સૂકા પવનના લીધે રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ લઘુત્તમ પારો નીચે જવા લાગ્યો છે. તાપમાનમાં થઈ રહેલા સતત ઘટાડાને લીધે ઠંડીનું જોર વધી રહ્યું છે. આજે નલિયા 13 ડિગ્રી સાથે વલસાડની સમાંતર રાજ્યનું ઠંડુ મથક બન્યું હતું, જ્યારે ભુજમાં 17.1 ડિગ્રી, નવા કંડલા 18.6 અને કંડલા એરપોર્ટ પર 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.